અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। એસજીએફઆઈની અંડર 14 ખોખો સ્પર્ધામાં શ્રી સોસિયા કુમાર પ્રાથમિક શાળાની ટીમ જિલ્લા કક્ષાએ વિજેતા। સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભાવનગર જિલ્લાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શ્યામપરા ખાતે અંડર 14 ખોખો ભાઈઓની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં તળાજા તાલુકાના શ્રી સોસિયા કુમાર પ્રાથમિક શાળાની અંડર 14 ખોખો ભાઈઓની ટીમે શાનદાર રમત અને દમદાર પ્રદર્શન કરી ફાઇનલ મેચમાં વિજય મેળવી જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। ટીમની આ સિદ્ધિથી સોસિયા કુમાર પ્રાથમિક શાળા, સોસિયા ગામ તેમજ સમગ્ર તળાજા તાલુકાનું ગૌરવ વધ્યું છે। હવે જિલ્લા કક્ષાએ વિજેતા બનેલી આ ટીમ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીને આગામી રાજ્ય કક્ષાની અંડર 14 ખોખો સ્પર્ધામાં ભાગ લેશે। ટીમને સફળતા અપાવવામાં ટીમ કોચ શ્રી વેગડ વિજયભાઈ જગદીશભાઈ અને ટીમ મેનેજર શ્રી ગોહિલ પ્રદીપસિંહ એસનું મહત્વપૂર્ણ માર્ગદર્શન રહ્યું હતું। બંને માર્ગદર્શકોના યોગ્ય દિશા નિર્દેશ, સતત ઉત્સાહવર્ધન અને અથાગ મહેનતના પરિણામે શાળાની ટીમે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। વિજેતા ટીમની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય શ્રી બાંભણી અશોકભાઈએ તમામ ખેલાડીઓ, કોચ શ્રી વિજયભાઈ વેગડ અને ટીમ મેનેજર શ્રી પ્રદીપસિંહ ગોહિલને શાળા પરિવાર તથા સમગ્ર સોસિયા ગામ વતી અભિનંદન પાઠવ્યા હતા।